નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આપને જણાવી દઈએ, જંબુસરના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થયા બાદ જ્યારે જે નિર્ણય આવ્યો છે ત્યારબાદ ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। આપને એક તમામ માહિતીઓ જણાવી દઈએ, જ્યારે જંબુસરમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચારથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને તમામ જે સમર્થકો છે ચૈતર વસાવાના તે રોડ ઉપર ઉતરી આવ્યા છે। 7 વર્ષની સજાના વિરોધમાં કાર્યકરો સમર્થનમાં જોડાયા છે, માર્ચ કરી રહ્યા છે, પરંતુ જે આ રેલી કરી રહ્યા છે તે મંજૂરી વગરની રેલી છે। આના માટે કોઈ પણ પ્રકારની જ્યારે અનુમતિ લેવામાં નથી આવી કે આપવામાં નથી આવી, પરંતુ આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે કરી રહ્યા છે, પોલીસો અટકાયત કરી રહ્યા છે। આ સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાને સજાના વિરોધમાં જંબુસરના આમ આદમી પાર્ટીનો વિરોધ અને કાર્યકરોની અટકાયત। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે આમ આદમી પાર્ટી અને વિવિધ સંગઠનો દ્વારા સમર્થન માર્ચ યોજાઈ રહી છે। રાજપીપળા સેશન કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 7 વર્ષની સજાનો ચુકાદો આપવામાં આવ્યો છે, તેના વિરોધમાં સમર્થનમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને રેલી માટે અગાઉથી કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેથી પોલીસે કાયદોની વ્યવસ્થા જાળવવા માટે રેલીમાં જોડાયા, કાર્યકરોની અટકાયત કરી। કાર્યકરોએ પોસ્ટર સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે થોડા સમય માટે જંબુસરમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। તો આગળ વાત કરીશું દ્વારકાની।